હેલો ફ્રેન્ડ્સ, ગણેશ ચતુર્થી આવી રહી છે તો દરેકના ઘરમાં ચૂરમાના લાડુ તો બનશે જ અને ગણપતિજીને ભોગ ધરાવાશે. તો ચાલો આપણે પણ બનાવીએ ચૂરમાના લાડુ પરફેક્ટ માપ સાથે, પરફેક્ટ મેજરમેન્ટ સાથે. પહેલીવાર તમે બનાવતા હો તો પણ આ માપથી પરફેક્ટ જ લાડવા બનશે. તો ચાલો રેસિપીને શરૂ કરીએ. સૌથી પહેલાં ઘઉંનો જાડો કરકરો લોટ મેં 2 વાટકી જેટલો લીધો છે. એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ આપવાનું છે અને સારી રીતે એને હાથેથી ચોળીને મિક્સ કરી લેવાનું છે. અને મુઠિયા વડે એટલે એ ટાઈપનું મોણ આપણે દેવાનું છે. હવે આમાં મેં 1 ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કર્યો છે અને સાથે પાણીને હુંફાળું ગરમ કરી લીધું છે. અને એને આવી રીતે થોડું થોડું છાંટીને પાણી નાખવાનું છે અને એનો લોટ બાંધવાનો છે. જેવી રીતે ભાખરીનો લોટ બાંધતા હોય એવી રીતે આપણે મુઠિયાનો લોટ બાંધવાનો છે. અને બધો લોટ ભેગો નથી કરી લેવાનો, એક મુઠિયા આવી રીતે બાંધતા જવાના છે, આપણે બનાવતા જવાના છે. જો આવી રીતે મુઠિયાના હાથની પ્રિન્ટ પણ આપવાની છે, જેથી ક્રિસ્પીનેસ તમારે મુઠિયામાં વધારે આવશે. એક કરીને મેં બધા મુઠિયા આવી રીતે વાળી લીધા છે. હવે એને આપણે ફ્રાય કરવાના છે. તો તેના માટે આપણે એક નાની કઢાઈમાં તેલ ગરમ મૂકી લઈશું અને તેલ ગરમ કર્યા બાદ આપણે એમાં મુઠિયાને ધીમે તાપે તળી લેશું. ગેસની ફ્લેમ સ્લોથી મીડિયમ જ રાખવાની છે અને વારાફરતી મુઠિયાને ઉપર નીચે હલાવતા રહેવાનું છે અને એને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવાના છે, જેથી ઉપરનું પણ ક્રિસ્પી થશે અને અંદર પણ લોટ એકદમ ચડી જશે. તો મારા પહેલાં મુઠિયા તળાઈ ગયા છે. હવે હું બીજી બેચ નાખું છું. હવે આ જે મેં માપ આપેલું છે એ લાસ્ટમાં વિડીયોમાં આપેલું છે મેં, જે તમે નોટ કરશો અને એ રીતે બનાવશો તો તમારા મુઠિયા પરફેક્ટ બનશે. હવે મુઠિયા ગરમ ગરમ હોય, પહેલાં તળીને આપણે કાઢ્યા હોય એટલે તો આપણે એને હાથેથી થોડો ભૂકો કરી નાખશું અને પછી એને મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરશું. હાથેથી આવી રીતે કરશું એટલે તે થોડા ઠરી જશે. હવે મેં બધા મુઠિયાને આવી રીતે કર્યા છે. બીજા મુઠિયાને પણ થોડા ઠરવા દઈશું. 5થી 7 મિનિટ જેટલો સમય આપણે એને ઠરવા દેવાના છે. ત્યારબાદ આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં થોડા ક્રશ કરશું. ઘણાને કરકરો ભૂકો પસંદ હોય એના પણ લાડવા બનાવતા હોય છે અને ઘણાને મુલાયમ આ રીતનું ટેક્સચર પસંદ હોય છે લાડવાનું. આપણે અહીંયા મુલાયમ ટેક્સચર કરશું એટલે મેં એને થોડા વધારે જ ક્રશ કર્યા છે. તમે ખાંડણી દસ્તામાં ખાંડીને પણ મુઠિયાનો ભૂકો કરી શકો છો. તો આપણે બધું મિક્સર ગ્રાઇન્ડરમાંથી ચૂરમાનું મિશ્રણ કાઢી લઈએ અને હવે આપણે પાઈની તૈયારી કરીશું, જેમાં ઘી અને ગોળની પાઈ લેવાની છે. આપણે જે વાટકી પહેલાં મેં બતાવી હતી એ અડધી વાટકી પ્લસ 2 ટેબલસ્પૂન જેટલું મેં શુદ્ધ દેશી ઘી લીધું છે અને એ જ માપથી અડધી વાટકી પ્લસ 2 ટેબલસ્પૂન જેટલો મેં ગોળ લીધો છે અને ધીમે તાપે થોડો એને ગરમ થવા એને ઓગળવા દીધો છે. અને ઓગળીને થોડા ફીણ આવી રીતે થઈ જાય એટલે ગેસને તરત જ બંધ કરી દેવાનું છે. વધારે પાઈ આવી જશે તો તમારા લાડવા કડક અને કઠણ બનશે. હવે આ પાઈને આપણે ઘી ગોળની પાઈને આપણે ગ્રાઇન્ડ કરેલા આપણા મુઠિયાના જે મિશ્રણ છે એમાં ઉમેરી અને હલાવી લેશું. મિશ્રણ ખૂબ જ ગરમ હોય છે એટલે પહેલાં આપણે હાથથી એને નહીં અડીએ, ચમચાથી જ આવી રીતે આપણે એને મિક્સ કરી લેશું. અને આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે ઘી થોડું ઓછું છે તો 1 ટેબલસ્પૂન જેટલું ઘી તમે ઉપરથી આવી રીતે એડ કરી શકો છો અને મિશ્રણને મિક્સ કરી લેશો. હવે આપણું મિશ્રણ લાડવા બનાવવા માટે તૈયાર છે. ઘણા લોકો લાડવા બનાવવા માટે મોલ્ડનો ઉપયોગ કરે છે, પણ આપણે તો ઓથેન્ટિક પરંપરાગત રીતે જે રીતે હાથેથી લાડવા બને છે એવી રીતે જ લાડવા બનાવશું. તેના માટે આવી રીતે થોડું મિશ્રણને હથેળીમાં લઈ અને બરોબર વચ્ચે રાખી અને આંગળીઓની મદદથી દબાવીને ગોળ ગોળ શેપ આપવાનો છે. જો આવી રીતે એટલે તમારો લાડવો પરફેક્ટ બની જશે. ઉપરથી આપણે ખસખસને આવી રીતે ઉપર લગાવી દઈશું. એવી રીતે દરેક લાડવા બનાવ. જુઓ તમે કેવી રીતે હથેળીમાં પહેલાં થોડું મિશ્રણ ભેગું કરી લેવાનું છે અને બીજા હાથની આંગળીઓની મદદથી ગોળ ગોળ ફેરવતા લાડવાનો શેપ આપવાનો છે. આવી રીતે ખૂબ જ સરસ, ફટાફટ અને આસાનીથી તમારો લાડવો ગોળ અને ખૂબ જ સુંદર બનશે. મને તો મોલ્ડ અને જે બીબા આવે છે એમાં જે લાડવા બને એના કરતાં આવી રીતે હાથેથી જ બનાવેલા લાડવા પસંદ છે. તમને કેવા લાડવા પસંદ છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. હા, ઝાઝા લાડવા બનાવવાના હોય તો ત્યારે તમે મોલ્ડનો ઉપયોગ કરી શકો છો. તો આપણે તો ગણેશજી માટે ખાસ ભોગ પ્રસાદ ધરાવતા હોઈએ તો થોડા લાડવા બનાવવા હોય તો આવી રીતે હાથેથી બનાવીએ તો ફટાફટ જ બની જાય છે. તો વાય નોટ. તો ચાલો
આપણા લાડવા ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ રહ્યા છે. હવે 1 કે 2 લાડવા છે. તમે જોયું ને, 2 ખૂબ જ નાની વાટકીમાંથી લગભગ મારા મીડિયમ સાઇઝના 5 થી 6 જેટલા લાડવા બનશે. તો આ માપ પ્રમાણે અગર તમારે લાડવા તમે બનાવશો તો તમારા લાડવા પણ પરફેક્ટ બનશે. જે માપ મેં વિડીયોના લાસ્ટમાં આપેલું છે, જે તમે ચેક કરી શકો છો અને એ પ્રમાણે લાડવા બનાવી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે તેના વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને મારી ચેનલ અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. તો આપણા લાડવા બનીને તૈયાર છે અને બધા જ લાડવા મેં ખસખસ ઉપરથી લગાવી દીધું છે. તો હવે આ લાડવાને હું પ્રસાદીમાં ધરવા છે, એટલે એક બીજી મેં આવી પ્લેટ લીધી છે પિત્તળની, અને એમાં હું લાડવાને રાખી દઈશ. અને આવી રીતે બધા 5 લાડવા મેં લીધા છે, એને હું ધરવા માટે પ્લેટ તૈયાર કરી રહી છું. તો એમાં હું તુલસી પત્ર રાખી દઉં છું અને જલમાં પણ તમે તુલસી પત્ર રાખી શકો છો. તો તૈયાર છે આપણા દાણેદાર પોચા રૂ જેવા ઘીથી લસપસતા ચૂરમાના લાડુ. વિડીયો લાસ્ટ સુધી જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.